તો ઇન્દિરાનું એનું નહીં એક્ઝામ્પલ, મારા ઘરનું એક્ઝામ્પલ આપું કે અહીંયાથી જેટલા વાગે હું છૂટું, 2 વાગે, 2:15, પછી જઈને ગરમ રોટલી ઉતારું. એટલે ઘરના કીએ, અને રોટલી ઉતારવી એટલે એવું ના હોય કે તમે ગરમ રોટલી બધી બનાવી લીધી પછી બધાએ જમવા બેઠા. એ લોકો જમવા બેસી ગયા હોય અને હું આપતી હોય. એટલે દર વખત તમે રસોડામાંથી એને જાઓ છો. એટલે અહીંયા આટલા કલાક કામ કરી પછી ઘરે જઈ પછી એ લોકો માટે કરવું, અને સૌથી છેલ્લું તમારે જમવા બેસવું. પછી એ લોકો મને ઘણી વખત ટોકે તો હું એ લોકોને હું બી કહું છું, આજે હું ભલે તમને વુમન એમ્પાવરમેન્ટ ભણાવું, પણ ક્યાંકથી ક્યાંક આપણે જે સમાજમાં ઉછરીને આવ્યા છીએ એમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. એટલે ઘણી વખત રજા કેવું હોય ને તો ત્યારે એ લોકો એમ કે બનાવી નાખો ને આપણે સાથે બેસશું. હું એમ કહું કે ના, તમે બેસી જાઓ ને, મને એમાં બહુ ગમે છે. બરાબર. એની પાછળની એક વ્યક્તિગત ઘટના એ છે કે મને છે ને ગરમ રોટલી બહુ ભાવતી. મારા મધર છે એ નોકરી કરતા, એટલે સવારમાં 10, 10:30 જમીને વયા જાય. જુદા જુદા એજ ને જુદા જુદા સ્ટાન્ડર્ડ પ્રમાણે મારી સ્કૂલ કોલેજના ટાઈમ જુદા રહેતા, એટલે મને ભાગ્યે જ ગરમ રોટલી મળી, ભાગ્યે જ. એટલે મને યાદ છે કે મારી 3 ડિલિવરી વખતે મારી મમ્મીએ મને ગરમ રોટલી ખવડાવી છે કે બેટા તને આખી જિંદગી નથી ખવડાવી ને તો ચાલ. તો એ એક ઘટના મારા મગજની અંદર એટલી બધી પેલી કરી ગઈ છે ને કે મને એવું લાગે છે કે, સાચું કહું છું આવું, કે મને એવું લાગે છે ગરમ રોટલી ખવડાવીને એ આદર્શ માં હોવામાંનો એક મહત્વની વસ્તુ છે. તો આ સિલેબસ સમજાયો એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હશે કે વાહ મેડમ છે એ વુમન એમ્પાવરમેન્ટનો ઝંડો લઈને ફરતા હશે. પણ તમે જે વાતાવરણમાં ઉછરા છો, જે સમાજમાં ઉછરા છો, જે દેશમાં ઉછરા છો, એના માઇન્ડસેટમાંથી તમે બહુ બાદ ન થઈ શકો. કે હું રાતના 10 વાગે ગરમ પરોઠું ઉતારું તો એ મનની અંદર વિચાર કરો કે આજે હું અહીં આટલી વહેલી આવી છું, પણ બાકી એ મારા ઘરે હું ઉઠીને મારા કામ તો પતાવતી જ હોઉં ને. પછી એ નોકરી આવું છું, પછી પાછી જઈને કામ કરું છું, બપોર પછી કામ કરતી હોઉં, કોઈક વાર સાંજે બહાર નીકળવાનું થાય. તો રાતના 10 વાગે એ એના માટે પરોઠા ઉતારવાનું, પછી વાસણથી આવો એ પછી મને એમ થાય કે હવે છોકરાઓને નથી કેવું વાસણ ઉટકું, તો હું ઉટકી નાખું. ન ઉટકું સવારમાં મારી જ સામે આવે. તો છતાંય મને ગમે છે. હવે એને તમે એ માઇન્ડસેટ ગણો કે વ્યક્તિગત પેલું કહો કે ગમે એ, તો ભારતીય સમાજની અંદર સ્ત્રી છે એનું જે મેં તમને એક્ઝામ્પલ આ બધા આપ્યા એ શેના રેફરન્સમાં કે સારી પત્ની, સારી વહુ ને સારી માતા બનવાનું એ જ આપણને એક ક્રાઇટેરિયા છે. ને હું એક જ છું એવું નથી, ઇવન આપણા સ્ટાફમાંથી ઘણા બધા. બરાબર. એટલે ગમે એટલી સફળ થાવ ને સ્ત્રીઓ માટે સારી વહુ, સારી માં, સારી પત્ની એ એની સફળતાની વ્યાખ્યામાં ક્યાંક ને ક્યાંક આવે છે, એમાં શંકાને સ્થાન નથી. આજે પણ પતિની સેવા, પતિના કુટુંબની સેવા અને પ્રજનન કાર્ય એ સ્ત્રીનું મુખ્ય કાર્ય માનવામાં આવે છે. બરાબર. આપણે માનીએ કે ન માનીએ, રાઈટ. એના પછી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એટલે કે ભારતના ભૂતપૂર્વ અને પ્રથમ રાષ્ટ્રપતિએ એક પદવીદાન સમારંભની અંદર એક વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપેલું. એના પોતાના વિચારો હતા, બરાબર છે. પણ જ્યારે જાહેર ક્ષેત્રમાં પડેલી વ્યક્તિ જ્યારે જાહેરમાં પોતાના વિચારો વ્યક્ત કરે ત્યારે ટ્રોલ થાય. એ જમાનામાં થયા હતા. આજે તો સોશિયલ મીડિયા છે. એટલે જ અહીંયા તમારું લેક્ચર લઉં ને પછી ઘરે જઈને હું આખું રેકોર્ડિંગ ફરીથી પાછું જોઉં, સાંભળું કે ક્યાંય એવું કોઈ સ્ટેટમેન્ટ નથી કે જેનાથી વિવાદ થાય. કારણ કે સબ્જેક્ટ એવો છે, બરાબર. કોઈને હેરાન કરવા છે તો એ હેરાન કરી શકે છે. ક્લિપનો આગળ પાછળનો ભાગ છે ને કાઢીને વાયરલ કરવું એ બહુ ઇઝી છે. કયા એના આગળ કન્ટેક્સ શું હતું, એની પાછળ શું હતું, કયા રેફરન્સમાં વાત થઈ છે, એ ન થાય. આ સબ્જેક્ટ એવો છે અને બધું ઓનલાઈન જવાનું છે. તો રાજેન્દ્ર પ્રસાદે જે તે સમયે જે બી સ્ટેટમેન્ટ આપ્યું, ભલે એનું વ્યક્તિગત પણ એ રાષ્ટ્રપતિ હતા, માટે જે તે સમયે વિવાદ થયેલો. તો એમણે શું કીધેલું કે કારખાનામાં કે ઓફિસમાં કામ કરવા કરતાં ઘરનું કાર્ય વધારે મહત્વપૂર્ણ છે અને સ્ત્રી સંપૂર્ણ સ્વતંત્રતાનો અર્થ તેમની અનુસાર નવી પેઢીમાં ચારિત્ર્ય ઘડતરની સંપૂર્ણ જવાબદારી સ્ત્રી દ્વારા ઉઠાવવામાં આવે તે છે. 2 વસ્તુ છે એ એમણે કીધી કે કારખાનામાં ઓફિસમાં કામ કરતાં ઘરમાં કામ કરો એ વધારે મહત્વનું છે, બરાબર. અને બીજું એમણે કીધું કે નવી પેઢીના ચારિત્ર્ય ઘડતરની સંપૂર્ણ જવાબદારી છે એ સ્ત્રીની છે. આમાં વ્યક્તિગત રૂપથી તમે આમાં પૂરેપૂરા સંમત થાવ, અડધા થાવ, આંશિક થાવ,
ન થાવ, એ તમારી ઉપર છે, બરાબર. અને છતાંય હકીકત છે કે જો આ જ 2 વાક્યોને તમારે સમજવા હોય તો આ હકીકત છે કે ઓફિસમાં જઈને ગમે એ કામ કરીને વાહ મેળવી આવો, પણ જો તમે તમારા બાળક પર ધ્યાન નથી આપી શકતા કે તમારી જરૂરિયાત છે ત્યારે તમે એની સાથે હાજર નથી રહી શકતા અને તમે એનું સારું ઘડતર નથી કરતા અને ભવિષ્યમાં ગુંડો થાય તો અહીંયા બેસીને 50 મહાનુભાવોને ઉત્પન્ન કર્યા તો એ નિષ્ફળતા જ છે. હમણાં મને નિષ્ઠાની હતી ટેસ્લાનું એક્ઝામ્પલ આપ્યું. ટેસ્લા ગાડી નહીં, ટેસ્લા નામની વ્યક્તિ, અને એ વ્યક્તિના નામને એને સન્માન આપવાના ભાગરૂપે આ ગાડી છે કે કંપની છે એને ટેસ્લા નામ અપાયેલું છે. ટેસ્લા એ વ્યક્તિ છે જેણે ઇલેક્ટ્રિસિટી શોધી છે. જેમ થોમસ આલ્વા એડિસને બલ્બ શોધ્યો એવી રીતે ટેસ્લાએ ઇલેક્ટ્રિસિટી શોધી છે. અને એણે મને એના છોકરાઓ એનો યંગ એજનો અને એનો ઓલ્ડ એજના 2 ફોટા બતાવ્યા. અને ટેસ્લાએ છેલ્લે ટાઈમની અંદર એણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે મેં આજે શોધ કરી, અને એને લોકોએ બહુ હેરાન કર્યું. અને એ આપણને ખબર છે કે કોઈ પણ મહાનુભાવો જ્યારે એ જીવતા હોય ને ત્યારે એને હેરાન કરવામાં સમાજ બાકી નથી રાખતો. કોઈ પણ મહાનુભાવો પછી એના મૃત્યુ પછી તમે એને ભારત રત્ન આપો ને પરમવીર ચક્ર આપો, કે પરમવીર ચક્ર તો ખેર સેનાના માટેના હોય, પણ નોબેલ આપો કે ઓસ્કાર આપો કે દુનિયાનું એનાથી વધારે હાઈએસ્ટ જો કોઈ સન્માન છે એ પણ આપો છો, પણ એના મૃત્યુ પછી. પણ એ જીવતો હોય ને ત્યારે એને આપણે સમાજ એને હેરાન કરવામાં, એના કોમ્પિટિટર એને હેરાન કરવામાં, એના ઘરના એને હેરાન કરવામાં કોઈ કસર બાકી નથી રાખતા. તો ટેસ્લાનું એવું જ હતું. એટલે ટેસ્લાએ છેલ્લે એવું કીધું કે આટલી શોધ પછી પણ મને પસ્તાવો થાય છે કે આ બધી શોધખોળ પાછળ મેં એટલો સમય વ્યતીત કર્યો કે હું મારી મા સાથે ન રહી શકું. તો શું બતાવે છે? શું વધારે મહત્વનું છે? તમારું કાર્યસ્થળ, તમારું પૈસા કમાવાનું, તમારું સફળ થવાનું, મેનકાઇન્ડ માટે તમે આટલું બધું કામ કરો છો એ, કે તમારા કુટુંબ માટે તમે કામ કરો છો? આ વ્યક્તિગત હોઈ શકે, સમયે પણ એમાં પરિવર્તન આવતું હોઈ શકે. આ હું રાજેન્દ્ર પ્રસાદના સ્ટેટમેન્ટના રેફરન્સમાં જ વાત કરું છું. બની શકે એક સમય એવો હોય કે જ્યાં મને મારી કારકિર્દી સૌથી મહત્વની લાગતી હોય, પણ એક વખત હું મારી કારકિર્દીમાં સફળ થઈ ગઈ, સ્થિર થઈ ગઈ, પછી કુદરતી રીતે જ મને મારું ઘર દેખાશે. જ્યાં પ્રેગ્નન્સીના છેલ્લા દિવસ સુધી તમે કામ કર્યું હોય, એ જ સ્ત્રી તમારા બાળકને ઘરે એક નાનકડો હોય તાવ આવશે ને, સફળ થઈ ગયા ને, સ્થિર થઈ ગયા ને, સલામતી આવી ગઈ ને, પછી કાંઈ નહીં હોય ને તોય તમે રજા લઈ લેશો, કારણ કે તમારી પ્રાયોરિટી બદલાઈ જશે પછી. અને જ્યાં સુધી તમને સ્થિરતા નથી, સફળતા નથી, તમારે જેટલું પ્રાપ્ત કરવું છે તમારી કરિયરમાં એ નથી કર્યું, ત્યાં સુધી તમે સાજા માંદા ગમે એ તકલીફ હશે તમે સંઘર્ષ કરશો. એટલે પ્રાયોરિટી હંમેશા બદલાતી રહી. ક્યારેય તમે એવું ન કહી શકો કે એક માણસની જિંદગીભર આ જ પ્રાયોરિટી રહી. વન્સ અપોન અ ટાઈમ તમારી પ્રાયોરિટી તમારી જોબ હોય, પછી ઘર થઈ જાય, કાં ઘર હોય પછી જોબ થાય, પહેલાં મા બાપ પ્રાયોરિટી હોય, લગ્ન થાય તો હસબન્ડ થાય, બાળકો થાય એટલે બાળકોની પ્રાયોરિટી આવી જાય. એટલે પરિવર્તન સમાજનો નિયમ છે, બરાબર. તો આની જ સામે ડૉક્ટર નીરા દેસાઈ લખે છે કે સ્ત્રીઓ માટે ગૃહકાર્ય માતૃત્વ સિવાય અન્ય કોઈ કાર્ય છે જ નહીં તેવા વિચારો અનેક નેતાઓ છે એ વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ તેનાથી સ્ત્રી પરાધીનતા તરફ ધકેલાઈ જાય છે. ઘણા બધા લોકો છે જેણે એવું કીધું છે કે ઘર, પરિવાર, બાળકો એ જ છે સ્ત્રીની પ્રાયોરિટી છે, પણ એને લીધે શું થાય છે? સ્ત્રી છે એ પરાધીન થઈ જાય છે, પુરુષને આધારિત થઈ જાય છે. બીજું એક મેં વસ્તુ જોઈ છે કે જે નોકરી નથી કરતી સ્ત્રીને ક્યાંક ને ક્યાંક એ પોતે રિસ્પોન્સિબલ હોય છે કે એ પુરુષને આધીન થઈ જાય, અથવા તો એ પોતાના વિકાસને અટકાવી દે છે ને એમાં એ બહુ જવાબદાર હોય છે. કારણ કે પછી એને એવું લાગતું જ નથી કે એને સમાજની સાથે ચાલવું જોઈએ, એને છાપા વાંચવા જોઈએ, એને સમાજમાં શું ચાલે છે એની સાથે ચાલવું જોઈએ, અને એ બધા જ વાતોની ચર્ચા છે પોતાના બાળકો સાથે કરવી જોઈએ કે જેનાથી પોતે અપડેટ રહે છે ને બાળકો પણ અપડેટ રહે છે. એ માઇન્ડસેટ જ નથી આપણે ત્યાં. તો એને કારણે એ પરાધીન થઈ જાય છે. અથવા તો હસબન્ડ કમાય છે તો ઓકે ફાઇન, આપણે હવે એ પૈસાને ઉડાડવાના છે, એટલે કિટી પાર્ટી કરીને દર મહિને આટલા કપડાં લેવાના, દર 6 મહિને આટલો દાગીનો લેવાનો, અને એક માઇન્ડસેટ થઈ જાય છે હાઉસવાઈફનું.
અચ્છા, કાંઈ વાંધો નહીં. તમે આર્થિક રૂપથી કામ નથી કરતા, તમારા હસબન્ડને નથી ગમતું કે તમારે જરૂર નથી, તો સમાજ માટે કરવા માટે ઘણું બધું છે. કેમ તમે સમાજ માટે ન કરો? દર અઠવાડિયે તમે જાઓ ને એક મફતિયાપરામાં જઈને થોડુંક કામ કરો, એના બાળકો સાથે બેસો, એને હાઇજીનનો ખ્યાલ આપો, એના માટે થોડો નાસ્તો લઈને જાઓ. ન થઈ શકે આવું? એનાથી તમારો વિકાસ થશે, એનાથી તમે સારા નાગરિક બની શકશો, એનાથી તમે તમારા બાળકોને સમાજ પ્રત્યે એની પોતાની જવાબદારીઓ છે એ શીખવશો. કેમ ન થઈ શકે? પણ હાઉસવાઈફ થાય છે એટલે ટિપિકલ માઇન્ડસેટ. એને એમાં આર્થિક પરિસ્થિતિ સારી હશે એટલે એના માટે કીટી પાર્ટીને, સોશિયલ મીડિયાને, ડિઝાઇનર કપડાં, ડિઝાઇનર ઘરેણાં, એનાથી વધારે એનું કાંઈ હોતું જ નથી. માટે એનો વિકાસ અટકી જાય છે, માટે એ પરાધીન થઈ જાય છે, માટે એ પછી પુરુષનો અન્યાય સહન કરવાની એને આદત પડી જાય છે. કારણ કે એને ખબર છે જે કાંઈ છે એ પુરુષના પૈસાથી છે, મારું તો કાંઈ નથી, માટે એ જે કરે છે એ કરવા દો, પણ મને તો આ બધું મળતું રહેશે. બરાબર? આમ આવા વિરોધી વિચારોને કારણે સ્ત્રી પણ મૂંઝવણ અનુભવે છે કે ફક્ત ગૃહિણી બનીને રહેવું કે વ્યવસાયમાં આગળ પણ વધવું. ગૃહિણીને સન્માનિત અનુભવવા અને પોતે જે કરે છે તે પણ ઉચ્ચ કોટીનું કાર્ય છે તેવું મનાવવા માટે ગૃહિણી માટે એક નવા હોદ્દા અથવા તો ડેઝિગ્નેશનનું નિર્માણ કરાયું, જેના અનુસાર ગૃહિણી એટલે હોમ મેકર. સ્ત્રીને એવું લાગે કે પોતે જે કામ કરે છે એ પણ નીચી ક્વોલિટીનું નથી અને એ પણ સન્માનજનક છે, એટલે હાઉસવાઈફની બદલે હવે આપણે એને કહીએ છીએ હોમ મેકર, એટલે કે ઘરનું ઘડતર કરનાર. કે જેથી કરીને એને અંદરથી એવું ફીલ થાય કે ના, હું પણ જે કરું છું એ જેવું તેવું કામ નથી. હજી આજે કદાચ તમને નહીં સમજાય, નો FY વાળા તમને તો કદાચ હજી ઘણું બધું આ બધું સમજવામાં તકલીફ પડશે, પણ લગ્નના 10 વર્ષ પછી, 15 વર્ષ પછી તમને લોકોને કદાચ આ વસ્તુ રિયલાઇઝ થશે કે તમે જે કરો છો એ એટલું બધું ઉચ્ચ કોટીનું કામ છે, અથવા તો એટલી બધી સારી જવાબદારીઓ તમે નિભાવો છો, ચાહે ખાલી હાઉસવાઈફ થઈને રહ્યો, બરાબર, કે જેનું કોઈ મૂલ્ય લગાડી જ ન શકાય. એ રાતોના ઉજાગરા, હસબન્ડને તમારે ગરમ ખવડાવો, એના મા બાપને જે તમે સાચવો છો, એની કેર કરો છો, એને ડૉક્ટર પાસે લઈ જાઓ છો, એને પગ દાબી દો છો, એને માથું દાબી દો છો, બરાબર, બાળકને જન્મ આપો છો, એનો સારી રીતે ઉછેર કરો છો, એની કોઈ કિંમત નથી. તમે આ બધું સારું કરો છો ને એક મા તરીકે, ત્યારે અહીંયા બેસીને હું ને તમે આવ્યા. પણ જ્યારે પૈસાની દ્રષ્ટિએ સરખામણી થાય ને ત્યારે એ બિચારી હાઉસવાઈફ છે અથવા હોમ મેકર છે, એ પોતાની જાતને ભાંભળી સમજે છે. તો એ એને રિયલાઇઝ કરાવવાનું છે. આ તમે તમારી મા માટે કરી શકો, ભવિષ્યમાં તો તમે તમારા માટે ફીલ કરજો જ કરશો, પણ પહેલાં તમારી મમ્મીને ફીલ કરાવો કે મમ્મી તું જે કરસ ને એની તો કંઈ કિંમત નથી. કારણ કે તમારા મધર છે ને એ બધા છે એ 40ની આસપાસ હશે, મેનોપોઝમાં આવશે. મેનોપોઝ છે ને એ બહુ ખરાબ સમય છે, સ્વાસ્થ્યમાં કદાચ આગળ સમજાવવાનું આવશે ત્યાં સમજાવીશ. ત્યાં હવે છે ને એ અહીંયા પોતાની જિંદગીના સરવાળા બાદબાકી શરૂ કરશે. મેં શું કર્યું, શું મેળવ્યું, શું ગુમાવ્યું, મને તો કાંઈ ન મળ્યું, મને તો જશે ન મળ્યો. હવે તો છોકરાઓ સામું બોલી દે છે, કારણ કે અહીંયા શું થઈ ગયું, હવે તમે સ્વતંત્ર થઈ ગયા. જિંદગીમાં જે કાંઈ પામવાનું નક્કી કરેલું હતું એ બધું પામી લીધું, કરી લીધું. હવે એ નવરા થયા એટલે હવે એને ખબર પડશે કે મને તો રેડિયો સાંભળવો ગમતો, એ છૂટી ગયો. મને તો ગાર્ડનિંગ ગમતું હતું, છૂટી ગયું. મને તો ગીત ગાવું ગમતું હતું, છૂટી ગયું. અથવા તો મને શું ગમતું હતું એ મને અત્યારે યાદ નથી. તમે એને હાલતા ચાલતા ટોકશો, મમ્મી તને કાંઈ ખબર નથી પડતી, બેસ. એમાં જો વોટ્સએપમાં કે ફેસબુકમાં કે અહીંયા કાંઈક તમે કરતા હશો ને એ પૂછશે કે શું છે સમજાવું, તો કહેશે તને ન ખબર પડે મમ્મી, એ બધું ઇંગ્લિશમાં હોય. ત્યારે જે એને ઝાટકો લાગે ને, અરે દીકરા ઇંગ્લિશની કરસ, તને કક્કો પેન પકડતા મેં શીખવાડ્યું, તું મને કહેશ કે મને કાંઈ મને ન ખબર પડે. આવું નહીં કરતા. એટલે પહેલાં એને રિયલાઇઝ કરાવજો કે તમે આજે જે કંઈ છો ને એ એને લીધે છો. તો આ સ્ત્રી શિક્ષણનો વિવાદ છે ને એના પાયામાં આય છે. એને ક્યારેય રિયલાઇઝ નહીં એવું કરાવતા કે એને ન ખબર પડે. એને હંમેશા રિયલાઇઝ કરાવજો કે આજે તમે જે કંઈ છો ને એ એને લીધે છો, એના ભોગને લીધે છો, એના ત્યાગને લીધે છો. એણે કેટલું સેક્રિફાઈસ કર્યું છે એ કોઈ દિવસ તમને નહીં ખબર પડે. દિવસો સુધી પાર્લરમાં નથી જઈ શકતી, દિવસો સુધી ઘરમાં કાપડ પડ્યું હોય સીવડાવવા નથી જઈ શકતી. સમયનો અભાવ છે, પૈસાનો અભાવ છે, તમારી જરૂરિયાતો પૂરી કર્યા પછી એના માટે પૈસા નથી બચતા, એ તમને ક્યારેય નહીં કહે. હું બંગડી પહેરતી, આ જ કરું, મને નિષ્ઠાના બર્થ પછી આપ્યું, મેં વર્ષો સુધી નથી પહેર્યા, કારણ કે હું તેડું ને એટલે ત્રણેયને, એટલે એના પગમાં વાગતું. મેં વર્ષો સુધી ચાંદલો નથી કર્યો,
કારણ કે કાં કંકુ ન કરું ને તો આમ કરીને ચાટી જતા ને કાં ચાંદલો ખાઈ જતા, વર્ષો સુધી નથી કર્યો. તમને એવું થાય કદાચ કે મેડમ એમાં શું, પણ સ્ત્રી માટે આ બધી વસ્તુઓ બહુ મહત્વ. સેથો હું કાયમ પૂરતી, મેં મારું સેથો છૂટી ગયો. આવું કેટલું બધું હોય છે જે માનું છૂટતું હોય. એટલે ક્યારે એને એવું નહીં રિયલાઇઝ કરાવતા કે ન ખબર પડે. બરાબર. એ જે ઘરનું નિર્માણ કરે છે તે વર્તમાનપત્રો, સામયિકો, દૂરદર્શન, આકાશવાણી સુદ્ધામાં સ્ત્રીની ગૃહિણી તરીકેની ભૂમિકાને પ્રાધાન્ય અપાય એવા જ લેખો, એવા જ કાર્યક્રમો છે એ પ્રસિદ્ધ થતા હોય છે. એટલે એક માઇન્ડસેટ છે એને વધારે દ્રઢ કરીએ છીએ કે સારી સ્ત્રી, સારી ગૃહિણી એને જ કહેવાય જેને આ બધા કાર્યક્રમોમાં હોય છે. સારું રસોઈ કરતા આવડે ને ઘરગથ્થુ દવાઓ કરતા આવડે ને, બરાબર છે. તો લેખો ને કાર્યક્રમો આવા જ આવે છે. પરિણામે પણ એ તમે માઇન્ડસેટમાંથી બહાર નથી નીકળી શકતા કે આ સિવાય પણ બીજું કરાય કે જે એક સારી સ્ત્રી બનવા માટે જરૂરી છે. પણ સારા શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, વહીવટી કર્મચારી કે લશ્કરમાં પ્રવેશવા માટે માર્ગદર્શક બને એવા કાર્યક્રમો હજી પણ આવા ક્ષેત્રોમાં ઓછા જોવા મળે છે. બીજી મહત્વની વાત, વ્યવસાય કરતી સ્ત્રીને ઘરના કામકાજ કરવામાંથી કોઈ પણ પ્રકારની મુક્તિ મળતી નથી. તે તો તેણીની મૂળભૂત કાર્યો જ માનવામાં આવે છે. બરાબર. પેપ્સીના ભૂતપૂર્વ સીઈઓ ઇન્દ્રા નુઈ અનુસાર હું ગમે તેટલી સફળ સીઈઓ હોવા છતાં મારા સાસુ માટે કે મારી દીકરી માટે સારી વહુ કે માતા ન બની શકી. આમ આર્થિક ઉપાર્જનમાં ફાળો આપવા છતાં પત્ની, માતા અને વહુની ભૂમિકા ભજવવામાંથી મુક્તિ ન મળવાથી સ્ત્રી શારીરિક, માનસિક, સામાજિક, કૌટુંબિક અને ક્યારેક આર્થિક રીતે પણ ભાંગી પડે છે. બીજી મહત્વની વસ્તુ, સ્ત્રી કમાય છે ને પછી પણ એને પોતાના પૈસાને વાપરવા માટેનો હક નથી મળતો. હજી આજે પણ એ પૈસાને કેમ વાપરવા એ નક્કી એના ઇનલોઝ કે એનો હસબન્ડ કરે છે. એટલે એવું પણ નહીં માનતા કે તમે કમાશો એટલે તમારા પૈસા પર તમારો હક. ઇનલોઝને હસબન્ડ તો જવા દો, મેં તો અહીંયા જ આપણા જ સ્ટાફમાં, અમારા હોમ સાયન્સમાં જ એવા અધ્યાપકો જોયા હતા કે જ્યાં એના ફાધર નક્કી કરે કે એને એની ઇન્કમનું શું કરવાનું, ઇન્ક્લુડિંગ ચેકબુક ફાધર પાસે રહેતી. અને આમ જોવો તો શું ખોટું, મા બાપ એને ઉછેરી છે, બરાબર. અને આમ જોવો તો એ કેમ સાચું? સ્ત્રી છે, સ્વતંત્ર છે, પોતાની આવક છે, એ ગમે તે કરે. બે બાજુ તમે આપી શકો છો જવાબ, બરાબર. કારણ કે કમાતી હોવા છતાં મોટાભાગના આર્થિક વ્યવહારો ઘરના પુરુષ સંભાળે છે અને કમાતી હોવા છતાં તેનો પગાર તેણીના પતિ કે પતિના ઘરનાને આપી દેવો પડતો હોય છે. અહીંયા પિતા પણ આવે. આમ ઘર અને વ્યવસાયના બેવડા કાર્ય બોજ હેઠળ સ્ત્રી શારીરિક, માનસિક રૂપથી ઝડપથી હારી જાય છે અને અનેક બીમારીઓનો ભોગ બને છે. એક અન્ય વાત પણ સ્ત્રી શિક્ષણના સંદર્ભમાં વિવાદ સર્જે છે. સ્ત્રી શિક્ષણના પાયામાં સ્ત્રીને સશક્ત એટલે કે એમ્પાવર્ડ બનાવવાની છે. ઘણા અજ્ઞાની, સમજદારીનો અભાવ ધરાવતા લોકો અને પુરુષો તેનો અર્થ પુરુષ વિરોધી એવો કાઢે છે, બરાબર. વિમેન એમ્પાવરમેન્ટનો મૂળભૂત અર્થ એવો છે કે સ્ત્રીને સશક્ત બનાવી, મજબૂત બનાવી. પણ કેટલાક પુરુષો કે કેટલાક લોકો સમજદારીના અભાવે, અજ્ઞાની હોવાને કારણે એવું માને છે કે વિમેન એમ્પાવરમેન્ટ એટલે એને પુરુષના વિરોધી ગણવા, બરાબર છે. પરિણામે પણ સ્ત્રી શિક્ષણ વિવાદોથી ઘેરાયેલું છે. કોઈ પણ સ્ત્રી છે ને એ વુમન એમ્પાવરમેન્ટની વાત કરે ને એટલે લોકો એમ કહેશે કે આ છે ને પુરુષ વિરોધી છે. આ બહુ સીધું સાદું સ્ટેટમેન્ટ અપાય છે. એટલે આ એક બીજો વિવાદ. બીજી મહત્વની વાત એ છે કે સ્ત્રી શિક્ષણને ફક્ત વ્યવસાય કરવાના હેતુથી જ જોવામાં આવે છે, તે પણ યોગ્ય નથી. સ્ત્રીને સશક્ત કરવી છે તો એને શિક્ષિત કરવી જોઈએ, અને શિક્ષિત છે એટલે એને નોકરી કે વ્યવસાય કરવો જ જોઈએ. આ જે આખી એક ચેઇન બાંધવામાં આવે છે ને એ પણ ખોટી છે. સ્ત્રીને સશક્ત કરવા માટે શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણ એટલે નોકરી જ કરવાની કે આર્થિક રૂપથી પગભર જ થવાનું એવું નથી. સારા શિક્ષણથી તમે સારો બાળકોનો ઉછેર કરી શકશો. શિક્ષણથી તમે તમારું ઘર સારું ચલાવી શકશો.
શિક્ષણથી તમે સ્વસ્થ રહી શકશો અને કુટુંબના સભ્યોને સ્વસ્થ રાખી શકશો, કારણ કે પોષક તત્વોનું શું મહત્વ છે અને પોષક તત્વોવાળો આહાર કેવી રીતે બનાવી શકાય એ તમને શિક્ષણથી આવડશે. અને હવે તો સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, શિક્ષણ નહીં હોય અથવા તો તમે તો હોમ સાયન્સવાળા છો એટલે ચાલો આ તમને પોષક તત્વોના અને તેને બધી ખબર પડે છે, પણ બીજા સબ્જેક્ટમાં ગ્રેજ્યુએટ થયેલી સ્ત્રીને પોષક તત્વોનું મહત્વ સમજવું હોય કે પોષણયુક્ત આહારનું પોતાના પરિવાર માટે રાંધવું હોય તો એ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કરી જ શકે છે, શીખી શકે ને, બરાબર. તો શિક્ષણ હશે તો એને ખબર પડશે કે ચાલો હું ગૂગલમાં વસ્તુ જોઉં, બરાબર. તો એવું માનવું કે શિક્ષણ છે એ એટલા માટે છે કે સ્ત્રીને આર્થિક રૂપથી પગભર થવું છે, તો એ પણ એક વિવાદાસ્પદ માન્યતા છે. પણ એક શિક્ષિત ગૃહિણી પોતાના ઘરને વધારે સારી રીતે ચલાવી શકે, બાળકોને વધારે સારું શિક્ષણ આપી શકે, સંસ્કાર અને સંરક્ષણ અને સલામતીની સાથોસાથ માર્ગદર્શન આપી શકે, પતિને પોતાના વ્યવસાયમાં મદદ કરી શકે, આ સિવાય ઘરના વડીલોની વધારે સારી સંભાળ રાખી શકે. પરંતુ તેના બદલે સ્ત્રી પોતે અને તેના ઘરના પણ સ્ત્રી શિક્ષણને નોકરી અને વ્યવસાયની સાથે જોડે છે, બરાબર. શિક્ષણ મેળવવું ને એટલે એને નોકરી કરવી છે, એને ભણવું છે કારણ કે એને નોકરી કરવી છે, એવું નથી. ભણો કે જેથી કરીને અહીંયા કીધું છે એ બધું જ છે એ તમે સારી રીતે કરી શકો, અને આ બધું તમે સારી રીતે કરી શકશો તો ઘરના સભ્યો સ્વસ્થ હશે, ડૉક્ટર પાસે નહીં જવું પડે, પૈસા બચશે, બાળકને ટ્યુશનમાં નહીં મોકલવું પડશે, ટ્યુશનની ફી બચશે, ઘરમાં પૈસા બચ્યા થશે ને. બહારના કચરા નહીં ખવડાવો, તમે એને ઘરે રાંધીને ખવડાવશો, પૈસા બચશે, સ્વાસ્થ્ય બચશે. તો સ્ત્રી શિક્ષણને વ્યવસાયની સાથે કે નોકરીની સાથે નહીં જોડો, એ પણ એક વિવાદ છે. જ્યારે કેટલાક તેને લગ્ન બજારમાં સારા પાત્રને પ્રાપ્ત કરવાનું સર્ટિફિકેટ માને છે, જે પણ સ્ત્રી શિક્ષણના મહત્વને અલગ જ દિશા આપે છે. આ પણ એક વિવાદ છે કે આપણે માનીએ છીએ કે શિક્ષણ આપો કે જેથી કરીને સારો છોકરો મળે. મેં તમને સિલેબસ સમજાવતી વખતે કીધું કે અમારા જ ઘરની અંદર અમે બહુ નજીકના છે કુટુંબો કે જેની અંદર એક શિક્ષણ આપે છે, જેમ કે હું, કે મારે મારી દીકરીઓને પગભર કરવી છે, સ્વમાનભેર આત્મસન્માન સાથે જીવી શકે માટે હું એ લોકોને શિક્ષિત કરું છું, જ્યારે બીજા છે એ ભણાવે છે કે જેથી કરીને છોકરો સારો મળે. મને યાદ છે જ્યારે 1993ની અંદર જ્યારે પહેલી બેચ મારી FYની હતી ને મેં એમને પૂછ્યું કે તમારામાંથી કેટલા છે કે જે આગળ નોકરી કરવા માટે થઈને ભણે છે, તો એ લગભગ 60નો ક્લાસ હતો, એમાંથી 2 છોકરીઓએ હાથ ઊંચા કર્યા હતા, બાકીના તો કે લગ્નમાં છોકરો સારો મળે. અને એ લોકો બાકાયદા કીધું હતું કે જો અમે ભણીએ છીએ દરમિયાનમાં સારો છોકરો મળી જશે તો અમે ભણવાનું છોડી દઈશું. ધીરે ધીરે નોકરી કરવા માટેના હાથ છે એ થોડા ઊંચા, નોકરી અથવા તો આર્થિક રૂપથી પગભર થવા માટેના હાથ છે એ ધીરે ધીરે ઊંચા થવા માંડ્યા, પણ ત્યારે પણ એના હેતુ છે એ બહુ સ્પષ્ટ નહોતા. નોકરી શું કામ કરવી છે એનો માટે બહુ સ્પષ્ટ નહોતા એ લોકો. નોકરીને પૈસાની સાથે ન જોડો કે વ્યવસાયને પૈસાની સાથે ન જોડો, એ સિવાય બી ઘણું બધું છે જે તમને તમારો વ્યવસાય કે તમારું નોકરી આપે છે. તમને આત્મનિર્ભર બનાવે છે, તમને આત્મવિશ્વાસુ બનાવે છે, સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થાય છે, તમે સતત વિકસતા રહ્યો છો, સતત અપડેટ રહ્યો છો, સતત સમાજમાં જે નવું થાય છે એનાથી માહિતગાર રહ્યો છો, અને તમે માહિતગાર રહ્યો છો કે તમે આત્મવિશ્વાસુ થાવ છો કે તમને આત્મસન્માન મળે છે. ત્યારે તમારી અંદર તમારી આજુબાજુ રહેતા નાના મોટા ભાઈ બહેન કઝિન, તમારાથી નાના જે કોઈ પણ સભ્યો છે કે તમારાથી મોટી સ્ત્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક તમારાથી પ્રેરિત થાય છે, એકલવ્યની જેમ. બરાબર, એકલવ્ય છે એ અર્જુનને દ્રોણાચાર્ય જે ટ્રેનિંગ આપતા હતા એ જોઈને શીખો. એમ જ્યારે તમે આ બધું મેળવો છો ને ત્યારે તમને જોઈને ઘણી બધી સ્ત્રીઓ મોટિવેટ થતી હોય, ઇન્ક્લુડિંગ તમારા મધર. એટલે સ્ત્રી શિક્ષણ એટલે આર્થિક ઉપાર્જન, અને આર્થિક ઉપાર્જન એટલા માટે કે જેથી કરીને પૈસા મળે, ધેટ્સ ઓલ નહીં. એક ટાઈમ એવો આવીને ઊભો રહી જાય છે કે બહુ સારી જોબ હોય ને તો પૈસા પાછલે બાયણે હોય, નીચે લેવલે હોય, એ સિવાય બીજું ઘણું બધું હોય. નારી અભ્યાસનું મહત્વ આપણા સમાજ માટે બહુ જ જરૂરી છે, એટલા માટે કે આપણે હજી સ્ત્રીઓ માટે
કરવા માટે ઘણું બધું બાકી છે. ઘણું બધું એટલે ઘણું બધું. હાર્ડલી 1-2% આપણે આપણું કોન્ટ્રીબ્યુશન સમાજ વિકાસમાં આપ્યું છે, કે વધીને 5%. આપણે હજી 95% આપણી ટેલેન્ટનો ઉપયોગ કરીને સમાજ વિકાસમાં કરી શકીએ છીએ. સમાજ વિકાસ એટલે બધું જ આવે, એમાં આપણું કુટુંબ પણ આવે, આપણે પણ આવીએ, આપણા અડોશી પાડોશી પણ આવે, આપણી દાદી પણ આવે ને આપણી નાની પણ આવે, કારણ કે આપણે જે કરશું એનાથી એને પણ બેનિફિટ થશે. અમે લોકો પહેલાં રેસ્ટોરન્ટ જતા ને કોઈ ઉંમર લાયક છે એને લઈને એની યંગ જનરેશન આવી હોય ને એ લોકો પીઝા ખાતા હોય ને તો મને ભાવેશને બહુ ખુશી થાય. અથવા તો બાળકોની સાથે ના આવ્યા હોય પણ દાદા દાદી આવીને અહીંયા પીઝા ખાતા હોય તો અમને બહુ ખુશી થાય. આટલી હિંમત એ લોકોમાં ક્યારે આવે છે કે ઘરની બહાર નીકળીને આપણે પીઝા ખાવા જઈ શકીએ? દાદી નાનીની કેટેગરીની વાત કરું છું. તો એ ક્યાંક ને ક્યાંક એ લોકોના બાળકોનો પણ એમાં રોલ હશે. તો માટે સ્ત્રી શિક્ષણ છે એ બહુ જરૂરી. સ્ત્રી શિક્ષણ એટલે સ્ત્રીને ભણાવી નહીં, ભણાવી તો ખરી જ, પણ એની સાથે સ્ત્રી માટે અભ્યાસ કરવો એની દ્રષ્ટિથી, બરાબર? એને કહેવાશે. અહીંયા તમારું પહેલું યુનિટ છે. સો FYની ગર્લ્સ કેમ છો? હા, ચાલે છે ને રેકોર્ડિંગ? યસ. તો અહીંયા તમારું યુનિટ નંબર 1 છે પૂરું થયું. હોપફુલી તમને સમજાતું હશે. ન સમજાય તો તમે મને પર્સનલમાં મેસેજ કરીને પણ પૂછી શકો છો. ધીરે ધીરે આપણી કોલેજની ચેનલ ઉપર તમારા વિડીયોઝ છે એ અપલોડ કરવાના મેં શરૂ કર્યા છે અને એની માહિતી હું ઝડપથી તમને તમારા ગ્રુપની અંદર પણ આપી દઈશ. એટલે એ વિડીયોઝ છે તમે જોવાનું શરૂ કરશો. ઠીક છે? બાય બાય. સી યુ.